46-47 ડિગ્રી છે અને તમે પ્રેગ્નન્ટ છો તો આ 5 ભૂલો બિલકુલ નહીં કરતા. ઓછું પાણી પીવું, ડિહાઇડ્રેશન થી વીકનેસ, લેગ ક્રેમ્પ્સ કે હેડેક થઈ શકે છે. ડાયરેક્ટ સન કે તડકામાં વધારે સમય સુધી ઊભા રહેવું, બોડી ઓવરહીટ થઈ શકે છે, સનસ્ટ્રોક લાગી શકે છે, જેનાથી વોમિટિંગ, ડાયરિયા અને તાવ પણ આવી શકે છે. કોઈ પણ મીલ સ્કીપ કરવું, એનર્જી ડ્રોપ થઈ શકે છે, બાળકના ગ્રોથ પર ઇફેક્ટ થઈ શકે છે. પણ ઘણીવાર જો સમરમાં સોલિડ મીલ લેવાની ઈચ્છા ન હોય તો એના બદલે ન્યુટ્રિશન વાળું એટલીસ્ટ લિક્વિડ મીલ તો લેવું જ જોઈએ. હેવી, ઓઇલી કે સ્પાઇસી ફૂડ વધારે લેવું, ઓઇલી, સ્પાઇસી ફૂડને કારણે હેવીનેસ ફીલ થાય છે, કમ્ફર્ટેબલ નથી લાગતું અને કદાચ એસિડિટી પણ થઈ શકે છે. થાક્યા હોય તો પણ રેસ્ટ ના કરવો. સમરમાં ગરમીને કારણે બોડી એક્ઝોસ્ટ અને ડ્રેઇન ફીલ કરે છે. જો તમે પણ એવું ફીલ કરો છો તો આરામ કરવો જરૂરી છે. આના સિવાય સમરમાં તમે બીજું શું ફીલ કરો છો અમને કમેન્ટ કરો.